આવતીકાલથી તમાકુની ખરીદી શરૂ થશે। હિંમતનગરના કોટન માર્કેટમાં ગત વર્ષે તમાકુની 25,943 બોરીની આવક નોંધાઈ હતી। હોળી ધૂળેટીને લઈ તંત્રની તૈયારીઓ। દ્વારકા શહેરમાં પાર્કિંગ અને નો પાર્કિંગ ઝોન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું। શહેરમાં રસ્તાઓ વન વે પોઈન્ટ જાહેર કરાયા। વિશ્વ ચકલી દિવસની ઉજવણી। જામનગરમાં ઠેર ઠેર વિનામૂલ્યે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું। અનેક જગ્યાએ જાગૃતિ માટે કેમ્પ યોજાયા। વાતાવરણનો પ્રભાવ। બરડા પંથકની કેસર કેરીનું 1 માસ વહેલું આગમન। દરરોજ 10 થી 12 બોક્સ કેરીની આવક। લઘુત્તમ તાપમાનમાં 4.5 ડિગ્રીનો વધારો। ગાંધીનગરનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી થતાં ગરમીનો અહેસાસ।